હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર એક નવો ટોપિક ગ્રામરનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. 26 લેટર એના 44 સાઉન્ડને આપણે સમજીએ. જો કીધું કે તમને સમજાવીશ, દરેક વસ્તુ સમજાવીશ, તો કે આ જો સમજીએ એના સાઉન્ડને આપણે સમજીએ. અહીંયા શું લખેલું છે? MLA. આનું ઉચ્ચારણ શું થશે? તો કે MLA. અને આ મેમ્બર લખેલું છે. તો આ MLA શું છે? તો કે આ મેમ્બર છે એનું ટૂંકમાં લખેલું છે. જ્યારે આપણે ઇંગ્લિશની અંદર આનું શું લખતા હોય તો કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, આ રીતે લખતા હોય તો કે એનું આ ટૂંકાક્ષરમાં આપણે લખેલું છે. અહીંયા એમ છે, અહીંયા એમ છે, પણ આનું ઉચ્ચારણ આપણે કરીએ તો કે ઉચ્ચારણ MLA. આ સ્વર છે તો કે એના કારણે અહીંયા કયો આર્ટિકલ આવશે? એન આવશે. અહીંયા તો કે મ પ્લસ એ પછી જે ડોટ ડોટ ડોટ. પણ આપણે પહેલો અક્ષર જોવાનો, આ શું છે? વ્યંજન છે, આ સ્વર છે. પહેલો અક્ષર કયો થાય તો કે વ્યંજન થાય છે, તો કે વ્યંજન હોવાના કારણે અહીંયા કયો આર્ટિકલ આવશે? એ આવશે. અને અહીંયા આ અસ્વર હોવાના કારણે એના કારણે શું આવશે તો કે એન આર્ટિકલ આવશે. હવે આપણે થોડાક હે ને સમજતા આર્ટિકલને સમજતા આપણે થોડાક સામી વોલ્સ છે ને એને સમજવું છે. જો આને વોવેલ્સ નથી કહેવાતો, હજુ કહું છું હું, ભણતાની સાથે સાથે આપણે આર્ટિકલ સમજતાની સાથે સાથે જે તમને ભાષા છે, બોલચાલની ભાષા, એ પણ સમજાવી રહ્યો છું કે આ ડબલ્યુ છે ને એનો સાઉન્ડ છે ને બહુ ધીમો થાય છે, બહુ ધીમો એવો થાય છે, ધીમો એવો કરવાનો. એને વોલ્સ વચાય છે, વોવેલ્સ નથી વચાતું. અને જે વ્યંજન છે એને કોન્સોનેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો કે સેમી વોલ્સ, આ સેમી વોલ્સ શું છે તેને હવે સમજીએ. હમણાં કીધું હતું ને કે બટ છે, કટ છે અને પુટ છે. અહીંયા તમને સામાન્ય રીતે સમજાવું, આ ત્રણ શબ્દ હું લખું, બટ, કટ અને પુટ. સેમી વોલ્સને સમજીએ શું છે. સર આ નવો ટોપિક લાય, નવો ટોપિક નથી, પણ આપણે ઇંગ્લિશ વાંચતા હોય ને તો ઘણી વાર એમ થાય કે આને કેમ આવું નથી વચાતું, આનું કેમ આવું થાય છે. તો જો અહીંયા તમે પાછળના તમે દરેક શબ્દ તમે જોવો તો કે આ દરેક શબ્દ છે અહીંયા યુટી ત્રણેય જગ્યાએ તમે જોવો છો આગળનો એક એક અક્ષર છે એ જ ચેન્જ છે. પણ આને શું વાંચશું? આને બટ, આને શું વાંચશું? કટ, અને આને શું વચાય છે? પુટ. જો આ અન્યાય થયો સ્વાભાવિક રીતે. અને આના કારણે જ આપણે એમ થાય છે કે ઇંગ્લિશ આપણે ભણવું જ નથી, સમજવું નથી. જો આને બટ વચાય છે, જો આને કટ વચાય છે, તો આને પટ વચાવવું જોઈએ કે ન વચાવવું જોઈએ? સ્વાભાવિક છે. તમને થાય છે ને કે હા આને જો બટ વચાતું હોય, આને કટ વચાતું હોય તો આને પટ જ વચાવવું જોઈએ, પણ આપણે પુટ શા માટે કહીએ છીએ? એ જ છે, હા કહેવાય છે ફોરેજન લેંગ્વેજ. એટલા માટે જ આપણે આમ કહેવાય કે નહીં ભણવું, જાઓ મૂકી દેવું. આ ઇંગ્લિશના સર હોય ને એ ભણાતો હોય ને ક્લાસની અંદર તો એ કોઈ ન ગમતા હોય, કારણ કે ભાષા ન ગમતી હોય, સમજાતું ન હોય. પણ શીખવું પડશે. એકવાર આ સમજી જાઓ, દરેક વસ્તુ તમને સમજાવી દે. તો જો એવું ને એવું છે. આ સેમી વોલ તરીકે હું તમને સમજાવું. અહીંયા જે બીજા ઉદાહરણ આપેલા છે કે યોર્કર, અને મેં સિટી શબ્દ લખેલો છે. તો આ જે લખ્યું છે યોર્કર, આ સેમી વોલ્સને સમજવા માટે આપણે એક વાય અને ડબલ્યુ છે ને, આ શબ્દ દ્વારા આપણે સેમી વોલ્સને સમજીશું. આ સેમી વોલ્સ છે શું? તમને એ પહેલો પ્રશ્ન થાય, છે શું? તો કે કંઈ નથી. આ જે બોલચાલ છે ને, બોલચાલની ભાષા છે, બીજું કાંઈ નથી. શું છે સેમી વોલ્સ? બોલચાલની ભાષા છે. આપણે ઇંગ્લિશ બોલતા હશું તો આપણે પણ થોડુંક આપણા ઇન્ડિયન ફોર્મેટમાં એક ઇન્ડિયન તરીકે બોલતા હશું. જ્યારે તમે જોજો વિદેશીના કોઈ ભૂરિયા હોય, ઓસ્ટ્રેલિયાવાળા હોય, ઇંગ્લેન્ડવાળા, તો એ બોલતા હોય છે ને, એ બોલે ઇંગ્લિશ અને આપણે બોલતા હોય તો એમાં ફેર પડશે. તો કે આ સેમી વોલ્સ શું છે? એક બોલચાલની ભાષા છે. હવે બીજું શું કહે છે? તો કે અહીંયા મેં યોર્કર લખ્યું છે, અહીંયા સિટી લખ્યું છે. આ સેમી વોલ્સને સમજવા માટે આપણે વાય અને ડબલ્યુ છે ને એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલનો ઉપયોગ કરીને સમજીશું. અહીંયા તમને લખેલું છે કે યોર્કર. શું લખેલું છે? યોર્કર. હા સર, બુમરાહ જે યોર્કર નાખી. હવે જો અહીંયા શું લખેલું? સિટી. તો હવે સમજીજો. અહીંયા મેં તમને કીધું બટ, કટ, પુટ, એવું ને એવું અહીંયા થશે. અહીંયા શું છે? યોર્કર. જો આ વાય છે, અહીંયા શું છે? આ વાય. તો આ વાયને અહીંયા ય કહેવાય છે. આનું ઉચ્ચારણ કરવા જાવ તો શું થયું? ય થયું. તો અહીંયા વાય છે, આને યોર્કર કહેવાય છે, બરાબર? તો અહીંયા આ શું લખેલું? સિટી લખેલું છે. તો આ વાય છે એનું ઉચ્ચારણ શું થાય છે? ઈ થાય છે. થાય છે કે નહીં?
જો આને યોર્કર તરીકે કહેવામાં આવતું હોય તો આને સિટી ય, અહીંયા જો વાયનો ય થાય છે તો અહીંયા પણ વાયનો ય થવો જોઈએ કે ન થવો જોઈએ, તમને એવું થાય. તો આને યોર્કર વાંચીએ છીએ, આને વાયને ય કહીએ છીએ, તો આ સિટી અહીંયા જે વાય છે એને સિટી ય કેવું જોઈએ કે ન કેવું જોઈએ, તમને પ્રશ્ન થાય. પણ ના, નથી કહેવાતું. આ બોલચાલની ભાષા છે. અહીંયા આ યોર્કર છે, આ સિટી છે, તો અહીંયા સિટી ય નથી કહેવાતું, એને શું કહેવામાં આવે? સિટી કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ આપું તો કે વુમન, પછી ત્યાર પછી બાઉલ, પછી બોલર. એવું નહીં જો આ વાય દ્વારા મેં થોડીક તમને માહિતી આપી, તો અહીંયા ડબલ્યુ દ્વારા તમે થોડીક માહિતી સમજો. અહીંયા શું લખેલું છે? વુમન, બાઉલ, બોલર. તો અહીંયા બધે દરેક જગ્યાએ તમે આ જે ડબલ્યુ છે ને એના ઉચ્ચારણ અલગ અલગ થશે. ખ્યાલ છે? આ વુમન, અહીંયા વુ વચાય છે, અહીંયા બાઉલ, અહીંયા ઉ વચાય છે. આ બોલર, ઓ બોલાય છે, બોલર. તો જો ડબલ્યુ છે તો દરેક જગ્યાએ ડબલ્યુ છે, પણ એનું ઉચ્ચારણ શું થાય છે? અલગ અલગ થાય છે. તો કે આને આપણે શું કહીએ છીએ? સેમી વોલ્સ કહીએ છીએ. સેમી વોલ્સ શું છે? એક બોલચાલની ભાષા છે. વુમન છે, બોલર છે, બાઉલ છે, તો કે શબ્દ છે એ એનું સ્થાન શું થાય છે? તો કે બદલી લે છે. જગ્યા ફરે તો કે એનું સ્થાન શું થાય છે? બદલાઈ જાય છે. બસ મારે એ જ વાત તમને સમજાવી હતી. અહીંયા હું તમને તમને એમ થશે હા સર અમને ખબર છે કે આને સિટી જ વચાય છે, આને યોર્કર વચાય છે, પણ તમે કહેવા શું માંગો છો? તો કે આ શબ્દ છે ને એનું સ્થાન જે આવે ને તો કે એનો ઉચ્ચાર છે એ બદલાઈ જાય છે. અહીંયા વાય પહેલા હતો તો કે એને યોર્કર કહેવામાં આવ્યું, વાય પહેલા ગયો તો એ ઈ થઈ ગયો. આ ડબલ્યુ પહેલા હતો તો એને વુ કહેવામાં આવ્યું, ડબલ્યુ વચ્ચે ગયો તો ઓ કહેવામાં આવ્યું, અને અહીંયા વચ્ચે છે તો ઓ પણ થઈ ગયું. તો આ શું હું તમને કહેવા માંગુ છું તમને થાય સમજાય છે? મેં તમને કીધું હતું ને કે 26 લેટર છે. આ ડબલ્યુ ની બધું શું બતાવે છે વાયની? તો કે 26 લેટર છે. આગળ વાત કરી હતી ઇંગ્લિશની અંદર 26 લેટર એટલે કે આલ્ફાબેટ છે, અને એના કેટલા સાઉન્ડ છે? તો કે 44 સાઉન્ડ છે. ટપ્પો પડ્યો હું શું કહેવા માંગુ છું? તો કે આ એના સાઉન્ડ છે. આ રીતે અલગ અલગ બોલાય છે. બીજી જો વાત કરું, સર કાંઈ ટપ્પો નહીં પડતો, કંઈ ખબર નહીં પડતી, આજ તમે શું બોલો છો યાર. તો તમારી ક્યાં વાત કરું? ઇંગ્લિશની અંદર આ 26 આલ્ફાબેટ છે ને, તો કે 26 આલ્ફાબેટની અંદર પહેલામાં પહેલો આ એ છે ને, એ મૂંઝાયેલો છે ભાઈ. એ એમ કહે છે કે ભાઈ મને કંઈ નથી ખબર પડતી કે મારી પાછળ મારો ઉચ્ચારણ આ માણસો અલગ અલગ નામથી મને બોલાવે. ઘડીક વાર અહીંયા જો કઈ રીતે હું આ એ છે એની પાછળ નીલ લખું તો આનું શું થાય છે? અનિલ થાય છે. શું થાય છે? અનિલ. પણ આ એ છે તો કે આની પાછળ ડબલ પી લખું તો આ શું થાય છે? તો કે એપલ થાય છે. આ એ છે એની પાછળ હું એનટી લખું તો કે એનો અર્થ શું થાય છે? આંટ થાય છે. જો અહીંયા તમે નહીં, આ એબીસીડી નો એ છે ને જે પહેલો અક્ષર એ પણ મૂંઝાયેલો છે. એ કહે છે કે મને અહીંયા જો અનિલ કહે છે અનિલ, તો અહીંયા અપલ કેવું જોઈએ કે ના કેવું જોઈએ? અહીંયા આંટ લખેલું છે તો અહીંયા અંટ કેવું જોઈએ કે ના કેવું જોઈએ? પણ નથી કહેવાતું. આ જ છે તમારે શું છે? 44 26 લેટર, એના 44 સાઉન્ડ. તો કે અહીંયા અનિલ છે તો એ છે એની પાછળ નીલ મૂક્યું તો અનિલ થયું. એ છે એની પાછળ ડબલ પીએલ લખ્યું તો એને એપલ કહેવાય છે. એએનટી આંટ કહેવામાં આવે છે. આ દરેક વસ્તુ છે, આ શબ્દ તમે જુઓ સમજો પછી ખ્યાલ આવે. આ 44 સાઉન્ડની હું તમને વાત કરું છું, તમે આ બધા નામ તમે મૂલ્યવા લખો છો, તો આ સાઉન્ડ છે ને એનું તમને કહેવા માંગુ છું, સમજાવવા માંગુ છું કે આ 44 ધ્વનિ શું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે જો વુમન, તો કે ડબલ્યુ પહેલા છે તો એને આપણે શું કહીશું? તો કે વુ કહીશું, વુમન. ત્યાર પછી અહીંયા શું છે? બોલર. અને ત્યાર પછી બાઉલ. તો જેવું એ સ્થાન ફેરવે છે અક્ષર, તો એનો જે ઉચ્ચાર છે શું થાય છે? તો કે બદલાઈ જાય છે. ઉચ્ચાર શું થાય છે? તો કે બદલાઈ જાય છે. અહીંયા એક વાત તમારે એ ધ્યાન રાખવી કે આ આર્ટિકલ આપણે ભણીએ છીએ તો અત્યારે તમારે એ વાત ધ્યાનમાં રાખવાની છે. મેં તમને વાય અને ડબલ્યુ છે એના સેમી વોલ્સ મેં તમને સમજાયા. તો કે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ કોઈ પણ નામ છે, આ વાય છે અને ડબલ્યુ છે ને, એને ભગવાને એક વરદાન આપેલું. શું આપેલું છે? વરદાન આપેલું છે. વાય અને ડબલ્યુ છે એને ભગવાને એક વરદાન આપેલું છે. શું વરદાન આપેલું છે? કે જ્યારે પણ આ વાય કે ડબલ્યુ થી કોઈ પણ નામની શરૂઆત થશે તો એની સાથે આર્ટિકલ એ જ આવશે. આર્ટિકલ કયો આવશે? એ જ આવે. વાય કે ડબલ્યુ થી કોઈ પણ નામની શરૂઆત થશે તો આપણે એ કે એન આર્ટિકલ. પણ પાછું એ ધ્યાનમાં રાખવાનું કે આર્ટિકલ છે એ ઉચ્ચાર અને વચન ઉપર આધાર રાખે છે કે નામ તમારું એક વચન હોવું જોઈએ. તો કે વાય કે ડબલ્યુ થી કોઈ પણ નામની શરૂઆત થશે તો કે
એની સાથે હંમેશા કયો આર્ટિકલ આવશે? તો કે એ જ આવશે, એન આર્ટિકલ આવશે નહીં. પણ ક્યારે? કે વાય કે ડબલ્યુથી નામની શરૂઆત થવી જોઈએ. નામ કેવું હોવું જોઈએ? તો કે એક વચન હોવું જોઈએ. તો કે વાય કે ડબલ્યુથી શરૂઆત, એની સાથે એન આર્ટિકલ આવશે. નેક્સ્ટ, એ અક્ષરના ઉદાહરણ દ્વારા પણ થોડીક સમજણ મેળવીએ. એ સમજણ તમે મેળવી ગયા. આ એક કઈ ઉદાહરણ તમે શેની સમજણ મેળવી? એ દ્વારા. તો કે એ દ્વારા તમે સમજ્યા કે અનિલ એપલ અને આંટ એક્સ, એક્સ એટલે કુહાડી, આ ટી છે હો એ. તો જો દરેક અહીંયા શું છે? તો કે એથી નામની શરૂઆત થાય છે, છતાં અહીંયા અનિલ વચાય છે, અહીંયા એપલ વચાય છે, અહીંયા આંટ વચાય છે અને અહીંયા એક્સ વચાય છે. તો આ તમારા સેમી વોલ્સ છે, એટલે કે ઉચ્ચારણ ફરી જાય છે. આ એ છે, પહેલો જ અક્ષર છે, તો એ પણ પોતે મૂંઝાયેલો છે. ઘડીક અનિલ થાય છે, ઘડીક એપલ થાય છે, ઘડીક આંટ થાય છે, ઘડીક એક્સ થાય છે. તો કે એ છે, આ એ, એનું ઉચ્ચારણ ફરે છે. આ સેમી વોલ્સ. નેક્સ્ટ, હવે આપણે પૂર્ણ સ્વર વિશે માહિતી મેળવીશું. સમજવું પડશે આ બધું. આ પૂર્ણ સ્વર છે એ તમને શું કહેવા માંગે છે? તો કે પૂર્ણ સ્વર છે ને, તમને જે પ્રશ્ન થાય છે ને, ઘડીક એ આર્ટિકલ આવે, સ્વરથી શરૂઆત થતી હોય તો એ ઘડીક એ આવે છે, ઘડીક એન આવે છે, તો એ સમજીશું. તો કે પૂર્ણ સ્વર વિશે આપણે સમજવું છે. તો કે સ્વર કુલ કેટલા કે છે? તો કે સ્વર 5 છે. કયા કયા? એ, આઈ, ઓ, યુ. જેમાંથી પૂર્ણ સ્વર માત્ર એ અને આઈ છે. પૂર્ણ સ્વર કેટલા છે? એ અને આઈ છે. કેમ એ અને આઈ જ પૂર્ણ સ્વર છે આ 5 માંથી? તો બાકીના છે ને એ અપૂર્ણ છે, પૂર્ણ નથી. સર અમને કેમ ખબર પડે અપૂર્ણ છે? તો ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવશે. જો અહીંયા તમે જોઈ શકો છો 5 સ્વર કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વર છે. હવે અહીંયા જો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ યુ વિશે. તો કે યુ છે ને એ અપૂર્ણ સ્વર છે, પૂર્ણ નથી. કેમ કે જો અહીંયા યુનિયન લખેલું છે તો અહીંયા આર્ટિકલ કયું આવશે? એ. અને અહીંયા અમ્બ્રેલા લખેલું છે તો કે આર્ટિકલ છે કયું આવશે? એન. હા સર આવું થાય છે, થાય છે, 100% સાચું. અમને સ્કૂલમાં એવું શીખવાડવામાં આવ્યું છે કે એ, આઈ, ઓ, યુ હોય તો એની સાથે કોઈ શબ્દની શરૂઆત એ, આઈ, ઓ, યુ થી થતી હોય તો એની સાથે એન આર્ટિકલ મૂકો, બાકીના સાથે એ આર્ટિકલ મૂકો. પણ નામ એક વચન અને ગણી શકાય એવું હોવું જોઈએ. તો કે અહીંયા યુ થી શરૂઆત થયું તો તમે એ મૂક્યો, અહીંયાથી યુ થી શરૂઆત થઈ તો તમે એન મૂક્યો. આવું શા માટે? આવું શા માટે? અમને કાંઈ ખબર ના પડી. તો મેં તમને કીધું એમ કે આ આર્ટિકલ છે એ ઉચ્ચારણ અને વચન સાથે જોડાયેલું છે. એટલે કે આર્ટિકલ તમારે એ યાદ રાખજો, એ કે એન છે એનો ઉપયોગ તમારે કરવો હોય તો કે નામ છે, નામ એ એક વચન હોવું જોઈએ અને ગણી શકાય તેવું હોવું જોઈએ. એ તમારે સમજવું જોઈએ. તો કે અહીંયા જો યુ છે, ઉચ્ચારણ પણ કયું? ઉચ્ચારણ અહીંયા એ યાદ રાખવાનું કે ઉચ્ચારણ છે એ ગુજરાતી વર્ણ વ્યવસ્થામાં. તો જો અહીંયા યુનિયન લખેલું, શું લખેલું છે? યુનિયન. તો આને કેમ લખાય છે? તો કે યુનિયન. યુનિયન, અનિયન નથી કહેવાતું, યુનિયન લખેલું છે. તો કે આ યુ છે, આ યુ, આ યુ શું છે? તો કે આ યુ પોતે એક વ્યંજન છે, સ્વર નથી. એના કારણે અહીંયા એ આર્ટિકલ આવશે. જ્યારે અહીંયા તમે ઉચ્ચારણ કરો તો કે અહીંયા શું લખેલું છે? અમ્બ્રેલા. તો અહીંયા અ છે, આ અ છે એ ગુજરાતી વર્ણ વ્યવસ્થા પ્રમાણે સ્વર છે અને સ્વર છે એના કારણે કયો આર્ટિકલ આવે છે? તો કે એન. અહીંયા યુ છે તો એ વ્યંજન છે. તો હા સર, એટલા માટે અમને ખબર પડી કે યુ છે તો કે જ્યારે પણ યુ થી કોઈ નામની શરૂઆત થાય તો એવું ફિક્સ નહીં થાય કે એની સાથે એન જ આર્ટિકલ આવશે. તો જ્યારે પણ કોઈ યુ થી કોઈ નામની શરૂઆત થતી હોય તો એની સાથે એ પણ આવી શકે અને એન પણ આવી શકે. એટલા માટે આ યુ આર્ટિકલ છે, સોરી યુ છે જે સ્વર આપણે સ્વરની અંદર આવે છે 5 સ્વર, એની અંદર આ યુ છે એ પૂર્ણ સ્વર નથી, અપૂર્ણ સ્વર છે. કેમ કે આ તો ડગાબાજ છે, તમને છેતરાઈ દે. ક્યારેક એની સાથે એ આવે, ક્યારેક એન આવે. તો ત્યાર પછી અહીંયા જોઈએ તો અહીંયા પણ તમે શું જોઈ શકો છો? ઓ, ઓ.
બંને જગ્યાએ ઓ છે. અહીંયા શું લખ્યું છે? 1 રૂપી નોટ અને અહીંયા ઓનિયન. તો હવે અહીંયા જો ઓ છે, અહીંયા ઓ છે, તો કે બંને જગ્યાએ ઓ છે, પણ અહીંયા ઓનિયન લખેલું છે એટલે કે આ સ્વરથી શરૂઆત થાય છે, તો એની સાથે એન આર્ટિકલ આવશે. અને અહીંયા આ વ લખેલું છે, વ વ્યંજન છે, એટલા માટે અહીંયા એ આર્ટિકલ આવશે. તો એનો અર્થ કે બંને જગ્યાએ ઓ છે પણ આર્ટિકલ તો અલગ અલગ. તો એનો અર્થ એવો થાય છે કે આ ઓ છે એ પણ કેવો છે? દગાબાજ છે. એટલે કે જ્યારે ઓ થી કોઈ નામની શરૂઆત થાય તો એવું ફિક્સ નહીં હોય કે એની સાથે એન જ આર્ટિકલ આવે. એની સાથે એ પણ આવી શકશે અને એન પણ આવી શકશે. પણ યાદ રાખજો, નામ એક વચન અને ગણી શકાય એવું હોવું જોઈએ. ભાઈ અહીંયા એ કે એન જ્યારે આર્ટિકલ તમારે આ બે આર્ટિકલ છે એનો ઉપયોગ કરવો હોય ને એ કે એન નો, તો એ હંમેશા એક વચન નામ છે એની સાથે જ આવે. શા માટે? એ હમણાં તમને કહું, આવશે એ રીતે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે આગળ આ શું લખેલું છે? તો કે યુકેલિપ્ટિસ ટ્રી. યુકેલિપ્ટિસ ટ્રી. યુકેલિપ્ટિસ એટલે શું? તો કે નીલગિરીના ઝાડવા. આ યુકેલિપ્ટિસ. તો અહીંયા આનું જે ઈ અને યુ છે ને એનું ઉચ્ચારણ યુ કહેવાય છે. અહીંયા પણ યુરોપિયન મેં લખેલું છે, તો ઈ અને યુ છે એનું ઉચ્ચારણ શું થાય છે? યુ થાય છે. જ્યારે પણ કોઈ નામની શરૂઆત ઈ અને યુ થી થતી હશે ને તો એનું ઉચ્ચારણ યુ થઈ જશે. તો અહીંયા આ ઈ પોતે સ્વર છે, પણ ઈની શરૂઆત થાય છે ઈ અને યુ થી લખેલું છે આ શબ્દ, તો એનું ઉચ્ચારણ ગુજરાતી પ્રમાણે કરવા જાઓ તો યુ થઈ જાય છે. તો એના કારણે અહીંયા કયો આર્ટિકલ આવશે? તો કે અહીંયા એ આર્ટિકલ આવશે. અહીંયા પણ શું લખેલું છે? યુરોપિયન. તો એનું ઉચ્ચારણ ગુજરાતી પ્રમાણે કરવા જાઓ તો ઈ અને યુનું યુ થાય છે. તો આ યુરોપિયન લખેલું છે એની સાથે પણ કયો આર્ટિકલ આવશે? એ આવશે. ત્યાર પછી અહીંયા મેં એગ લખેલું છે, એગ. તો હવે આનું તમે ગુજરાતી ઉચ્ચારણ કરવા જાઓ તો અહીંયા એ પોતે સ્વર છે, તો એના કારણે અહીંયા એન આર્ટિકલ આવશે. ત્યાર પછી અહીંયા એલિફન્ટ મેં લખેલું છે, એલિફન્ટ. તો અહીંયા છે એ પણ પોતે શું છે? એક સ્વર છે. તો સ્વર છે એના કારણે અહીંયા પણ કયો આર્ટિકલ આવશે? એન આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4 આ ચારેય જગ્યાએ ઈ થી શરૂઆત થાય છે, પણ એ આર્ટિકલ આવે છે અને એન પણ આવે છે. તો એનો અર્થ એવો કે આ ઈ છે એ પણ દગાબાજ છે. શું છે? દગાબાજ છે. એનો અર્થ એવો થાય છે કે જ્યારે ઈ થી કોઈ નામની શરૂઆત થતી હશે તો એની સાથે એ આર્ટિકલ પણ આવી શકે, એન પણ આવી શકે, પણ નામ ગણી શકાય તેવું અને એક વચન હોવું જોઈએ. કારણ કે ભાઈ એક વચન નામ હશે એની સાથે એક એન આર્ટિકલ આવે. બહુવચન કોઈ પણ નામ હોય એની સાથે ક્યારેય પણ એક એન આર્ટિકલ આવતું જ નથી. આવી શકે બહુવચન. ફરીને કહું છું, યાદ રાખજો, મગજમાં બેસાડજો. જ્યારે પણ કોઈ બહુવચન નામ હોય એની સાથે એક એન આર્ટિકલ આવી જ ના શકે અને નામ ગણી શકાય એવું હોવું જોઈએ પાછું, તો જ આર્ટિકલ લાગે એની સાથે. બહુવચન નામ હોય એની સાથે ધ આર્ટિકલ આવી શકે, પણ બહુવચન નામ સાથે એક એન આર્ટિકલ ક્યારેય ના આવી શકે. નામ ગણી શકાય એવું હોવું જોઈએ. એક વચન હોય તો જ એક એન આર્ટિકલ લાગે. તો હવે વધ્યા કયા? તો કે હવે આપણી પાસે માત્ર બે જ ઓપ્શન છે, એક એ અને એક આઈ. તું અને એક હું, બે જ વધ્યા. કોણ વધ્યા? એક એ કે છે, એક તું અને એક હું, એટલે કે એ અને આઈ. આ બે જ અક્ષર એવા વધ્યા કે જે પૂર્ણ સ્વર છે. આ બંને શું છે? પૂર્ણ છે. પૂર્ણ છે એટલે શું? તો કે સર હું તમે શું કહેવા માંગો છો? તો કે જ્યારે પણ जब जब भी, मैं बाबा हिंदी बोलता हूँ, जब जब भी ए और आई से कोई नाम की शुरुआत होगी तो उसके साथ एन आर्टिकल ही आएगा. क्या आएगा? एन आर्टिकल. बाबा हिंदी हो, बाबा हिंदी. એટલે કે જ્યારે પણ એ અને આઈ થી કોઈ નામની શરૂઆત થશે તો એની સાથે આ જે એ અને એન આ બે આર્ટિકલ છે એમાંથી આ એન જ આવશે, એ નહીં આવે. જ્યારે એ કે આઈ થી કોઈ નામની શરૂઆત થાય ત્યારે. આવું નવું હમણાં હું બીજું બોલ્યો તો ખ્યાલ છે? યાદ છે? નો હોય કરો યાદ, નો હોય ચાલો હું કહી દઉં. વાય અને ડબલ્યુ સેમી વોલ્સ આપણે સમજ્યા હતા. તો કે જ્યારે પણ કોઈ નામથી, જ્યારે કોઈ પણ સ્પેલિંગ, કોઈ નામ વાય કે ડબલ્યુ થી શરૂઆત થતો હોય તો એની સાથે આ એ અને એન માંથી કયું આવશે? એ આર્ટિકલ જ આવશે. કયું આવશે? એ આર્ટિકલ જ આવશે. પણ ક્યારે? નામ એક વચન ગણી શકાય એવું હોવું જોઈએ. કારણ કે બહુવચન સાથે એક એન નો લાગે. ફરીને કહું છું. બીજું, જ્યારે એ અને આઈ થી કોઈ નામની શરૂઆત થશે અને નામ એક વચન અને ગણી શકાય એવું હોય તો કે એ અને એન માંથી
એન આર્ટિકલ જ આવશે. જોઈએ આપણે ઉદાહરણ આવશે એટલે ખ્યાલ આવશે. જ્યારે કહે છે ને જો જ્યારે એ અને આઈ થી શરૂ થતા સ્પેલિંગ છે એની સાથે માત્ર ને માત્ર એન આર્ટિકલ જ આવે. કેમ કે આ બંને શું છે? આ બંને પૂર્ણ સ્વર છે. એ ડગો નહીં કરે તમને, એ ડગો નહીં કરે. જો શું કહે છે તો કે એપલ, અહીંયા તમે જુઓ તો કે એપલ, આ શું છે? એ સ્વર છે એટલે કે એન એપલ. ત્યાર પછી આંટ, આંટ એટલે શું થશે? કીડી. તો અહીંયા શું થશે? એન આંટ. આ શું છે? સ્વર છે. ત્યાર પછી એક્સ, એક્સ એટલે શું થશે? કુહાડી. આ શું છે? સ્વર છે. તો સ્વર છે એના કારણે શું થશે? એન એક્સ. આઈસ્ક્રીમ, જો આ ઈ સ, આ પોતે શું છે? અ પોતે શું છે? સ્વર છે એના કારણે એન આર્ટિકલ. તો તમે જોઈ શકો છો એ કે આઈથી કોઈ નામની શરૂઆત થઈ તો એની સાથે એન આર્ટિકલ જ આવશે. અહીંયા હું ટોલો ખંજોળતા કે એ આવે એટલે એ ન આવે. એ અને આઈથી શરૂ થાય છે. હું કહું છું કે એ કે આઈથી શરૂઆત થાય તો એની સાથે એન જ આર્ટિકલ આવે, પણ નામ એક વચન હોવું જોઈએ અને ગણી શકાય એવું હોવું જોઈએ. અહીંયા એપલ છે, આ એપલની પાછળ હું એસ મૂકી દઉં તો આ શું થઈ ગયું? એપલ્સ, બહુવચન થઈ ગયું. તો બહુવચન સાથે એ કે એન આર્ટિકલ ના આવે તો હવે આ તમારે એન છે એને શું કરવું પડે? તો કે એન છે એને શું કરવું પડે? એને ભૂસી નાખવું પડે. કેમ? કારણ કે આ એપલ નથી, હવે એપલ છે. હવે સફરજન નથી, સફરજનો છે. 2 થી વધારે સફરજન થઈ ગયા, બહુવચન થઈ ગયું. હા, તો હવે એક એન નો આવે પણ ધ આવી શકે. આખી જાતિ સૂચવે તો ધ આર્ટિકલ આવે, પણ એક એન ના આવે. હો, આ ધ્યાન રાખો. તો સર અમને કેમ ખબર પડે? એક વચન બહુવચન. હા સર, એ તો અમને ખબર પડી જશે. શું ખબર પડી જશે? તો કે જો અહીંયા તમે એપલ લખ્યું છે ને તો આ એક વચન છે એટલે અમને ખબર પડી જાય. તો કે જે શબ્દ છે એની પાછળ આપણે યસ મૂકીએ ને, યસ, તો કે બહુવચન થઈ જાય. એવું નથી હોતું કે જે શબ્દ છે, જે નામ છે એની પાછળ યસ મૂકીએ એટલે બહુવચન થઈ જાય. એવું તમે વિચારશો તો ચારક પાસે તમારી ભેંસ છે પાણી ઉતરી જશે. કેમ? તો કે જો સમજો, ચારક તમને આવો શબ્દ આપે, ફિશ આપે, અથવા તો સીપ આપે. સીપ એટલે ઘેટું, ફિશ એટલે માછલી. તો કે આવા શબ્દ આપ્યા તેથી તો કે આ શું છે? ફિશ અને સીપ ને આ જે શબ્દ આવશે ત્યારે તમે ગૂંચવાઈ જશો. ત્યાર પછી હું તમને હજુ બીજું કહું તો કે આ ઇન્ડિયા. ઇન્ડિયા શું છે? દેશ છે. તો તમને એ ખ્યાલ છે, તમે ભણેલા છો કે કન્ટ્રી છે એના નામ સાથે આર્ટિકલ ના લાગે. તો ઇન્ડિયા સાથે તમે આર્ટિકલ નહીં લગાડો. પણ નાગરિક ઇન્ડિયન, નાગરિકત્વ જે આપણું સિટીઝન છે, નાગરિકત્વ આપણને મળે છે, એની સાથે એક એન આર્ટિકલ આવી શકે. તો તમે અહીંયા શું મૂકશો? તો કે એન ઇન્ડિયન. આ એક વચન છે. આ શું છે? પાછું એક વચન છે. તો પાછું બહુવચન હોય તો કે ઇન્ડિયન્સ. આ ઇન્ડિયન્સ. તો કે બહુવચન છે તો હવે શું કરશું? તો કે આ એક વચન છે તો એની સાથે એક એન આર્ટિકલ લાગે, પણ બહુવચન છે તો એની સાથે એક એન આર્ટિકલ ના લાગે પણ ધ લાગી શકે. ત્યાર પછી ચાઇના, ચાઇના. તો કે આ ઇન્ડિયા જેમ દેશ છે એમ ચાઇના દેશ છે, તો દેશના નામને આગળ આર્ટિકલ ના લાગે તો તમે નહીં મૂકો. પણ ચાઇનીઝ, તો કે ચાઇનીઝ આ એક વચન છે તો એની સાથે એક એન આર્ટિકલ આવે, પણ આનું તમે બહુવચન તમે કરવા જશો તો ચાઇનીઝનું પાછું બહુવચન ચાઇનીઝ જ થશે. શું થશે? ચાઇનીઝ જ થશે. એટલે કે ચાઇનીઝ છે એનું બહુવચન એક વચન અને બહુવચન બંને સરખું રહેશે. તો તકલીફ પડે ને. એટલે પાછું એવું નથી હોતું કે જેની પાછળ આપણે એસ મૂકીએ તો એ બહુવચન થઈ ગયું. કેમ કે પેન, ખાલી પેન લખું તો એક વચન, પેનની પાછળ એસ મૂકું તો બહુવચન. એપલ તો કે એક વચન, એપલની પાછળ એસ મૂકું તો બહુવચન. એવું નથી હોતું. એટલે કે એવા વેમમાં ના રહેતા.